આજ રોજ ઝોન 6 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વ્યાજ વટાવ વિરુદ્ધની ઝુંબેશ છે, જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે, એમાં અમે 6 મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં 24 ગુના દાખલ કરી અને 25 વ્યાજખોરોને અમે અટક કરી હતી. હવે એની બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે. આજે વરાછા કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે. અત્યારે જેને જરૂર હશે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે. એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ, એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે, લોન મળી રહે, એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે. આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. એના માટે અમે 26 ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું. 26 ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે, અમારા નંબર છે. આ ઉપરાંત જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે તેને લોન મેળાનું આયોજન કર્યું છે કે જેની આર્થિક સ્થિતિ નબળી હોય, લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે રહે, એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે.